दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं कि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, ले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की। हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। तो विद्यार्थी मित्रों, लास्ट लेक्चરની અંદર આપણે અર્ધીકરણ એકની પૂર્વાવસ્થા એકની આ બધી અવસ્થાઓ જોઈ નાખી, લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકેટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ। હવે પછીની વિદ્યાર્થી મિત્રો જે પછીનો જે અર્ધીકરણ એકનો બીજો તબક્કો છે કે આ 5 ઉપ અવસ્થા પૂરી થાય પૂર્વાવસ્થાની પછી સ્ટાર્ટ થાય ભાજના અવસ્થા 1। તો ભાજના અવસ્થા 1 ની અંદર કઈ પ્રક્રિયા થાય તે આપણે જોઈએ। તો હવે આપણે જોઈએ, હવે જે પ્રક્રિયા સ્ટાર્ટ થશે એ પ્રક્રિયા કઈ છે તો કે ભાજના અવસ્થા 1। આપણે લખી નાખી ભાજના અવસ્થા 1, ભાજના અવસ્થા 1। હવે એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ભાજના અવસ્થા 1 ની અંદર કઈ પ્રક્રિયા થાય તો કે દ્વિસૂત્રી રંગસૂત્રો કોષના વિષુવવૃત્તીય તલમાં જોડી સ્વરૂપે ગોઠવાય। જે દ્વિસૂત્રી રંગસૂત્ર હતા, દ્વિસૂત્રીય રંગસૂત્રો એટલે જેમ કે હું દોરું છું એટલે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે, આ રીતના સેન્ટ્રોમિયર હોય, આ રીતના તેની એક રંગસૂત્રિકા, આ બીજી રંગસૂત્રિકા, પણ અહીંયા શું થઈ ગયેલું હોય હવે તો કે વ્યતિકરણ થઈ ગયેલું હોય એટલે થોડો થોડો ભાગ એનો બદલાયેલો હોય। આ રીતના સમજાત રંગસૂત્રની જે જોડીઓ છે તેની વાત કરી છે। આ રીતના તમને દેખાતું હશે અલગ અલગ કલરથી આપણે જે મેચ કરેલું છે તે। તો આપણે જોઈ શકીએ આ રીતના જે રંગસૂત્રની જોડીઓ છે એ જોડીઓ છે એ ક્યાં ગોઠવાય આવે તો કે ભાજના અવસ્થા 1 ની અંદર આ જે રંગસૂત્રની જોડીઓ હોય, આપણે 4 ઉદાહરણ લીધું હતું એટલે 4 રંગસૂત્ર લીધા હતા એટલે 2 જોડી થશે, તે ક્યાં ગોઠવાય વિષુવવૃત્તીય તલ ઉપર। કોષ કેન્દ્ર પટલ તો ગાયબ થઈ ગયું હોય, વિષુવવૃત્તીય તલ એટલે આ વચ્ચેનું આ જે તલ છે આ ભાગ છે ને કેવો તલ કહેવાય વિષુવવૃત્તીય તલ। તો આ રીતના આપણે દોરીએ, વિષુવવૃત્તીય તલ ઉપર ગોઠવાય। આ રીતના જોડીઓ સ્વરૂપે ક્યાં ગોઠવાશે વિષુવવૃત્તીય તલ ઉપર। હવે તમે વિદ્યાર્થી મિત્ર થોડો થોડો ભાગ મેં રેડ દોર્યો છે એનો મતલબ ખબર પડવી જોઈએ કે એ વ્યતિકરણ થયેલો ભાગ છે, બરાબર છે। આપણે કહેવાનું ન, હવે આપણે ખબર હોવી જોઈએ તે ભાગ કયો છે વ્યતિકરણ કરેલો ભાગ છે કે જે વ્યતિકરણ થઈ ગયેલો એટલે જનીનોની આ શું થઈ ગયેલી હોય અદલા બદલી થયેલી હોય। તમે પણ અલગ અલગ પેનથી દોરજો એટલે તમને પણ સમજવાની મજા આવે। તો આ રીતના આપણે જોયું કે હવે બીજું કાંઈ નહીં, અર્ધીકરણ 1 ની ભાજના અવસ્થા 1 ની અંદર જે આ રંગસૂત્રની જે દોહિત્રીઓ છે એટલે દોહિત્રી રંગસૂત્રીઓ છે, રંગસૂત્ર છે તે ક્યાં ગોઠવાય વિષુવવૃત્તીય તલ ઉપર ગોઠવાય। તો વિદ્યાર્થી મિત્રો હવે યાદ કરો, જો સંભાજનની પૂર્વ અવસ્થા હતી, શું હતી સંભાજનની પૂર્વ અવસ્થા, સંભાજનની ભાજના અવસ્થા, એ સંભાજનની ભાજના અવસ્થામાં શું હતું તો આ જે રંગસૂત્ર છે એક જ હરોળમાં ગોઠવાતા હતા, 4 રંગસૂત્ર શું ગોઠવાઈ જતા હતા એક જ હરોળમાં ગોઠવાઈ જતા હતા। જ્યારે અર્ધીકરણ 1 ની ભાજના અવસ્થામાં એકમાં શું છે 2 હરોળમાં રંગસૂત્ર ગોઠવાય, દેખાય છે એક હરોળ અને બીજી હરોળ। આ બે તફાવત યાદ રાખી શકાય
કે જ્યારે આપણે સંભાજન જોતા હોય, અર્ધીકરણની સંભાજન જોતા હોય અને સંભાજનની જ્યારે ભાજના અવસ્થા હોય ત્યારે આ જે રંગસૂત્ર છે તે વિષુવવૃત્તીય તલ ઉપર એક જ હરોળમાં ગોઠવાતા. ચારે ચાર કેવા ગોઠવાઈ જતા હતા? એક જ હરોળમાં. જ્યારે અર્ધીકરણ એકની ભાજના અવસ્થા એક હોય ત્યારે જે રંગસૂત્ર છે વિષુવવૃત્તીય તલ ઉપર તો ગોઠવાશે, પણ કેટલી હરોળમાં? 2 હરોળમાં ગોઠવાશે. તો બીજું શું થાય કે વિરુદ્ધ ધ્રુવો તરફ ત્રાકતંતુની સૂક્ષ્મ નલિકા પ્રત્યેક સમજાત રંગસૂત્રની જોડ સાથે સ્વતંત્ર રીતે જોડાઈ જાય. તો વિરુદ્ધ ધ્રુવ તરફ આપણે ખબર છે શું આવેલા હોય? તારા કેન્દ્ર. આ તારા કેન્દ્ર. તારા કેન્દ્રમાંથી શું નીકળતા હોય? ત્રાકતંતુ. તો જે ત્રાકતંતુ છે, જેમ કે આ બાજુની સમજાત રંગસૂત્રની આ જોડી છે, તો આ બાજુમાંથી ત્રાકતંતુ આ અને અહીંથી નીકળતો ત્રાકતંતુ અહીંયા. બીજો ત્રાકતંતુ છે કે અહીંયા અને અહીંયા. આ રીતના શું થાય છે કે હવે વિષુવવૃત્તીય ભાજના અવસ્થા બહુ નાની છે. ભાજના અવસ્થા એક પૂરી થઈ ગઈ. ભાજના અવસ્થા એકમાં શું થાય તો કે હવે જે કઈ પ્રક્રિયા હતી તો કે દ્વિસૂત્રી રંગસૂત્રો. આ દ્વિસૂત્રી રંગસૂત્રો, આ દ્વિસૂત્રી રંગસૂત્ર, આ દ્વિસૂત્રી, આ દ્વિસૂત્રી, આ દ્વિસૂત્રી. ટોટલ આમ જોવો તો ચતુસૂત્રી, પણ એક દ્વિસૂત્રી, બીજું દ્વિસૂત્રી, ત્રીજું દ્વિસૂત્રી, ચોથું દ્વિસૂત્રી. બે પટ્ટા છે એટલે 2 દ્વિસૂત્રી. તો આ સમજાત રંગસૂત્ર વિષુવવૃત્તીય તલ ઉપર 2 હરોળમાં ગોઠવાઈ ગયા. પછી શું થાય કે ત્રાકતંતુ છે તે સૂક્ષ્મ નલિકા પ્રત્યેક સમજાત રંગસૂત્રની જોડ. આ પ્રત્યેક સમજાત રંગસૂત્ર, સમજાત એટલે ખબર પડી જવી જોઈએ. આ સમજાત રંગસૂત્રની જોડ અને આ સમજાત રંગસૂત્રની જોડ સરખા જોડાય એટલે સમજાત રંગસૂત્રની જોડ. અહીંયા જોડાણું, અહીંયા જોડાણું, અહીંયા જોડાણું. આ રીતના ત્રાકતંતુની સાથે શું થાય છે? જોડાઈ જાય છે. આ રીતના ભાજના અવસ્થા એક કેવી થઈ જાય? પૂરી થઈ જાય. એના પછી કઈ અવસ્થા આવે તો અહીંયા ત્રાકતંતુ આપણે ખબર છે. ત્રાકતંતુ છે એ 2 પ્રકારના હોય. એક રંગસૂત્રીય હોય, એક ક્યાં હોય? રંગસૂત્રીય. આ જે ત્રાકતંતુ છે ને કેવા કહેવાય? રંગસૂત્રીય ત્રાકતંતુ. એક આધારક રંગસૂત્ર જેમાં 2 હોય, સતત ને અસતત. જેમ કે આપણે જોઈએ આધારક એટલે આ રીતના આમાંથી જે રંગસૂત્ર નીકળતું હોય, ત્રાકતંતુ નીકળતા હોય તે સીધા બીજા તારા કેન્દ્ર સાથે જોડાય. આ રીતના જોડાણા એટલે આ સતત કહેવાય, અને અસતત એટલે અમુક આટલા આટલા જ હોય. આને કેવા કહેવાય? અસતત. તો હવે આપણે એના પછી જોઈએ ભાજના અવસ્થા આપણી એક પૂરી. એના પછી જોઈએ ભાજનોત્તરા અવસ્થા એક. કઈ જોવાની છે? ભાજનોત્તરા અવસ્થા એક. તો એની અંદર કઈ પ્રક્રિયા થાય? ભાજનોત્તરા અવસ્થા એક કઈ જોવાની છે? ભાજનોત્તરા અવસ્થા એક. હવે એની અંદર આપણે જોઈએ કે ભાજનોત્તરા અવસ્થાની અંદર સમજાત રંગસૂત્ર છૂટા પડે. ધ્યાન રાખજો, અહીંયા રંગસૂત્રિકા છૂટી નથી પડતી, સમજાત રંગસૂત્ર છૂટા પડે. એટલે આ દોહિત્રી છે અહીં ઉપર વહી જશે, આ દોહિત્રી ઉપર વહી જશે, નીચેની દોહિત્રી અહીં વહી જશે, અહીં દૂસરી. વાં શું થતું હતું? આવા એક જતા હતા. અહીંયા સમજાત રંગસૂત્ર છે છૂટા પડે. છૂટા પડે ને પોતાના ધ્રુવ તરફ ખસે. તો આપણે જોઈએ સમજાત રંગસૂત્રને છૂટા પાડીએ. આપણે પહેલા આપણે તારા કેન્દ્ર દોરી લઈએ, બરાબર છે. એમાંથી નીકળતા આપણે ત્રાકતંતુઓ દોરી. આ ત્રાકતંતુઓ એમાંથી શું કરે? પોતાના ધ્રુવ તરફ ખસે. એ જોઈ શકો તમે, તે શું કરે છે? પોતાના ધ્રુવ તરફ ખસે છે. આ સમજાત રંગસૂત્ર ઉપર વહી ગયું, સમજાત રંગસૂત્ર છૂટા પડ્યા અહીંથી. જોઈ શકો છો તમે અહીંયા, અહીંથી સમજાત રંગસૂત્ર કેવા પડે છે? છૂટા પડે છે. બરાબર છે, બરોબર ધ્યાન રાખજો. સમજાત રંગસૂત્ર કેવા પડી જાય છે? છૂટા પડી જાય છે. તો ભાજનોત્તરા અવસ્થા એકની અંદર કે રંગસૂત્ર છૂટા પડે અને ત્યારે દોહિત્રી રંગસૂત્રિકાઓ તેના સેન્ટ્રોમિયર સાથે જોડાયેલી હોય. આ કેવી છે? દોહિત્રી રંગસૂત્રિકાઓ સેન્ટ્રોમિયર સાથે જોડાયેલી હોય છે. હવે એના પછી આપણે જોઈએ કઈ આવશે તો કે અંત્યાવસ્થા એક. અંત્યાવસ્થા એક. તો આ જે અંત્યાવસ્થા એકની અંદર શું થશે? અંત્યાવસ્થા એક છેલ્લે આપણે જોઈએ અંત્યાવસ્થા એક. અંત્યાવસ્થા એક એની અંદર કઈ પ્રક્રિયા થાય કે આ અવસ્થા દરમિયાન કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકાનું પુનઃનિર્માણ થાય. અંત્યાવસ્થા એકની અંદર શું થાય? કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકાનું પુનઃનિર્માણ થાય. તો આપણે જોઈએ આ કોષ કેન્દ્ર પટલ, આ કોષ કેન્દ્રિકા. તો કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકાનું શું થાય? પુનઃનિર્માણ થાય.
ત્યારબાદ તો કે કોષરસ વિભાજનની શરૂઆત થાય અને કોષ ચક્રની આ અવસ્થાને કોષ દ્વિક કહે છે. કોષરસ વિભાજનની શરૂઆત થાય તો અંત્ય અવસ્થા આવી જાય એટલે અંત્ય અવસ્થા આવે એટલે કોષ કેન્દ્ર પટલ આવી ગયું. કોષ કેન્દ્ર પટલ આપણે અહીંયા કોષ કેન્દ્ર પટલ, અહીંયા કોષ કેન્દ્ર પટલ, બે કોષ કેન્દ્ર પટલ આવી ગયા હોય. હવે કોષ કેન્દ્ર પટલ આવી જાય એટલે પરિણામે શું થાય? તેની અંદર કોષરસ વિભાજન થાય અને આ જે કોષરસ વિભાજનની પ્રક્રિયા થાય, કઈ પ્રક્રિયા થાય? કોષરસ વિભાજનની પ્રક્રિયા થાય એટલે આપણે ખબર છે કોષરસનું વિભાજન થાય એટલે કોષ વિભાજન થઈ જાય. તો આ અવસ્થાને કેવી કહેવાય? તો અને કોષની આ અવસ્થાને કોષ દ્વિક કહેવામાં આવે છે. કોષની આ અવસ્થાને કઈ કહેવાય? કોષ દ્વિક. કદાચ બુકની અંદર ન હોય તો ખ્યાલ આવે કે હવે અહીંયા બે કોષ કેન્દ્ર બની જશે. બરાબર, કોષ કેન્દ્ર પટલ પુનઃ આવી જાય. આપણે જોઈએ કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્ર પટલ એની અંદર આપણે ખબર છે શું હોય? દોહિત્રી રંગસૂત્રિકાઓ હોય. હવે રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે હોય એ બધી આપણે ખબર છે. બરાબર છે. કોષ છે એની કેવી અવસ્થા કહેવાય? દ્વિક અવસ્થા કહેવાય. અને કોષરસ વિભાજન થાય એટલે એકમાંથી કેટલા કોષ બની જાય? બે કોષ બની જશે. તો આ અવસ્થાને માત્ર યાદ રાખવાની છે, બીજું કાંઈ તમે ન કરો તો કાંઈ નહીં. અંત્ય અવસ્થાની અંદર તો આપણે ખબર હોય કોષ કેન્દ્ર પટલ છે પુનઃનિર્માણ પામે અને કોષ કેન્દ્ર પટલ છે તે કોષ કેન્દ્રિકાનું પણ પુનઃનિર્માણ થાય અને કોષરસ વિભાજન થાય એટલે કોષની દ્વિક અવસ્થા કહેવાય. કેટલાક કિસ્સામાં રંગસૂત્ર થોડાક વિક્ષેપ પડે, આથી આંતરાવસ્થાના કોષ કેન્દ્રમાં સંપૂર્ણ ફેલાયેલા જોવા મળતા નથી. બરાબર છે. તો કેટલાક રંગસૂત્ર છે તેમાં વિક્ષેપ પડે. હવે આપણે જોઈએ ઇન્ટરકાઇનેસિસ અથવા તો આંતરકોષ વિભાજન. હવે કયો તબક્કો આવે? ઇન્ટરકાઇનેસિસ અથવા આંતરકોષ વિભાજન. તો જ્યારે અર્ધીકરણ એક પૂરું થાય, કઈ પ્રક્રિયા પૂરી થશે? અર્ધીકરણ એક, એના વચ્ચેનો ગાળો અને અર્ધીકરણ બે ચાલુ થાય. અર્ધીકરણ એક પૂરું થઈ ગયું અને અર્ધીકરણ બે ચાલુ થતું હોય એની વચ્ચેનો અવસ્થા છે ને શું કહેવામાં આવે છે? ઇન્ટરકાઇનેસિસ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ઇન્ટરકાઇનેસિસ છે તે ખૂબ ટૂંકા ગાળાની હોય અને તે પૂર્વ અવસ્થા 2માં જે તેને અનુસરે છે. ઇન્ટરકાઇનેસિસની અંદર પ્રક્રિયા કઈ થશે કે હવે જે પૂર્વ અવસ્થા 2માં થવાની હોય તે પ્રક્રિયા તે કેવી થાય છે? અહીંયા સ્ટાર્ટ થાય છે. તો અહીંયા અંત્ય અવસ્થા છે એની અંદર આવી કંઈક પોઝિશન હશે. એકમાંથી કોષરસ વિભાજન થઈ ગયું, અંત્ય અવસ્થા પૂરી થાય. કેવું થઈ ગયું? કોષરસ વિભાજન થઈ ગયું. તો કોષરસ વિભાજન થઈ ગયું હોય એટલે એકમાંથી કેટલા કોષ બની ગયા હોય? બે કોષ બની ગયા હોય. અને એની અંદર શું હોય? કોષ કેન્દ્ર. તો આપણે કોષ કેન્દ્ર દોરી નાખીએ અને અહીંયા શું હશે? દોહિત્રી રંગસૂત્રો આ રીતના હોય. હવે તમને ખબર છે એમાં મેચ થઈ ગયેલા હોય એવું નથી દોરતો, એ તમે હવે પરિચિત છો. આની અંદર આ રીતના શું હોય? આ દોહિત્રી રંગસૂત્ર કહેવાય. દોહિત્રી રંગસૂત્ર છે તે જોવા મળે છે. તો હવે આપણે જોઈએ અહીંયા કે અંત્ય અવસ્થાને અંતે કોષરસ વિભાજન થઈ જાય એટલે થોડોક સમય ઇન્ટરકાઇનેસિસમાં પસાર થાય, જે ખૂબ ટૂંકો ગાળો છે, જેને આંતરકોષ વિભાજન પણ કહેવાય. અને પછી અર્ધીકરણ 2ની શરૂઆત થાય. કાંઈ નહીં વિદ્યાર્થી મિત્રો, જો એકદમ ઇઝી છે. અર્ધીકરણ 1માં શું થયું? તો કે આપણે પૂર્વ અવસ્થા તો બધી જોઈ લીધી. હવે આપણે જોતા ભાજના અવસ્થા. તો ભાજના અવસ્થા 1માં શું થાય કે હવે જે સમજાત રંગસૂત્ર છે એ બધા ક્યાં ગોઠવાય? તો કે વિષુવવૃત્તીય તલ ઉપર જોડી સ્વરૂપે ગોઠવાય. દરેક દ્વિસૂત્રી રંગસૂત્ર ક્યાં ગોઠવાય? વિષુવવૃત્તીય તલ ઉપર, પણ બે હરોળમાં ગોઠવાય. એ યાદ હોવું જોઈએ. અને પછી શું થાય કે સમજાત રંગસૂત્ર છે એની સાથે શું જોડાઈ જશે? ત્રાકતંતુઓ જોડાઈ જાય. ભાજનોત્તર અવસ્થા 1માં શું થાય? તો ભાજનોત્તર અવસ્થા 1માં અંદર ખબર છે કે હવે જે ત્રાકતંતુ છે એ ખેંચે એટલે પરિણામે શું થાય કે સમજાત રંગસૂત્ર છે એ છૂટા પડે. આ રંગસૂત્ર આ છૂટા પડે એટલે પોતપોતાના ધ્રુવો તરફ ખસે છે. પછી શું થાય અંત્ય અવસ્થામાં? તો અંત્ય અવસ્થામાં વળી પાછું કોષ કેન્દ્ર પટલ આવી જાય. કોષ કેન્દ્ર પટલ આવી જાય, કોષ કેન્દ્રિકાનું પુનઃનિર્માણ થઈ જાય એટલે પરિણામે કોષ કેન્દ્રિકાય પણ બની જાય, કોષ કેન્દ્ર પટલ આવી જાય. એટલે હવે આપણે ખબર હોય કોષ કેન્દ્ર પટલ હોય એટલે હવે આ રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે હોય. કયા સ્વરૂપે હોય? રંગસૂત્ર દ્રવ્ય. આ રીતના તમે રંગસૂત્ર જોઈ શકો નહીં. શું કામ? ફરતે કોષ કેન્દ્ર પટલ આવી ગયું. રંગસૂત્ર સ્વરૂપે ત્યારે જ જોઈ શકો, આ તો સમજાવવા માટે આપણે દોર્યા છે. રંગસૂત્ર સ્વરૂપે ત્યારે જ જોઈ શકાય કે જ્યારે કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય. જેવું કોષ કેન્દ્ર પટલ બની જાય એટલે સમજી જવાનું અહીંયા રંગસૂત્ર દ્રવ્ય જ દેખાતું હોય, કારણ કે તે વિસ્તરણ પામી જાય. બરાબર છે. તો હવે આપણે એના પછીની પ્રક્રિયા જોઈએ. કઈ છે? તો કે અર્ધીકરણ 2. કઈ પ્રક્રિયા આવશે? અર્ધીકરણ 2. તો અર્ધીકરણ 2માં પહેલી અવસ્થા કઈ છે? પૂર્વ અવસ્થા 2, ભાજના અવસ્થા 2, ભાજનોત્તર અવસ્થા અને અંત્ય અવસ્થા. હવે વિદ્યાર્થી મિત્રો અર્ધીકરણ 2 છે તો અહીંથી અર્ધીકરણ 2 ની શરૂઆત થાય. તો અર્ધીકરણ 2 એટલે બીજું કાંઈ નહીં, સમભાજનની જે 4 પૂર્વ અવસ્થા હતી, કઈ? જેવી સમભાજનમાં પ્રક્રિયા થતી હતી એવી સેમ પ્રક્રિયા કેમાં થાય? અર્ધીકરણ 2માં થાય. આ વસ્તુ યાદ રાખવાની છે.
જેવી સંભાજનમાં પ્રક્રિયા થતી હતી, સંભાજનની પૂર્વાવસ્થામાં, સંભાજનની ભાજના અવસ્થામાં, ભાજનોત્તર અંતે, એવી સરખી જ પ્રક્રિયા ક્યાં થાય? અર્ધીકરણ 2 માં થાય. આ વસ્તુ મગજમાં રાખવાની છે. તો આપણે લખી પૂર્વાવસ્થા 2. તો પહેલા તો કોષરસ વિભાજન પછી, કેના વિભાજન પછી? જેવું કોષરસ વિભાજન થઈ જાય એટલે અહીંથી તરત જ હવે કેની શરૂઆત થઈ જશે? તો કે અર્ધીકરણ 2 ની શરૂઆત થાય. હવે અર્ધીકરણ 2 ની શરૂઆત થાય એમાં પહેલી અવસ્થા પૂર્વાવસ્થા 2. પણ પૂર્વાવસ્થા 2 છે એમાં જે અર્ધીકરણ 1 ની પૂર્વાવસ્થા કરતા અર્ધીકરણ 2 ની પૂર્વાવસ્થા આખી વિપરીત છે. શું કામ વિપરીત છે? કારણ કે આ પૂર્વાવસ્થા કેના જેવી છે? તો કે સંભાજનની પૂર્વાવસ્થા જેવી. એટલે અર્ધીકરણ 1 ની પૂર્વાવસ્થા કરતા અર્ધીકરણ 2 ની પૂર્વાવસ્થા છે એકદમ કેવી છે? વિપરીત છે. ત્યારબાદ અહીંયા શું થાય કે પૂર્વાવસ્થા 2 ના અંત સુધીમાં કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય થઈ જાય અને રંગસૂત્રો છે એ ફરીથી ઘટ બની જાય. તો આપણે જોઈએ કે પૂર્વાવસ્થા 2 છે. આ હું એક જ ઉદાહરણ દોરું છું, આ એકનું જ, બેમાં સરખી જ પ્રક્રિયા થાય. તો એકનું ઉદાહરણ દોરું, આ પૂર્વાવસ્થા 2. પૂર્વાવસ્થા 2 શું પ્રક્રિયા થાય? તો કે ભાઈ કોષ કેન્દ્ર પટલ છે ગાયબ થઈ જાય, પરિણામે રંગસૂત્ર કેવા બની જાય? ઘટ બની જાય. આપણે રંગસૂત્ર ઘટ બનાવી નાખી. આનો મતલબ તમને ખબર પડી જવી જોઈએ, વ્યતિકરણ પામેલા છે, બરોબર છે. તો પૂર્વાવસ્થા 2 માં શું થઈ જાય? કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય થઈ જાય. પહેલી વસ્તુ, પૂર્વાવસ્થા 2 અર્ધીકરણ 2 ની પૂર્વાવસ્થા 2 એ અર્ધીકરણ 1 ની પૂર્વાવસ્થા 1 કરતા એકદમ વિપરીત છે. હવે એમાં શું થાય? તો કે પૂર્વાવસ્થા 2 ની અંદર શું થઈ જાય? તો કે પહેલા તો કોષ કેન્દ્ર પટલ છે તે કેવું થઈ જશે? અદ્રશ્ય થઈ જાય. રંગસૂત્ર મેં તમને કીધું, જેવું કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય થાય એટલે તરત જ રંગસૂત્ર દ્રવ્ય છે ક્યાં સ્વરૂપે જોવા મળે? રંગસૂત્ર સ્વરૂપે હવે આપને જોવા મળે છે. પછી કઈ આવશે? તો કે ભાજના અવસ્થા 2. હવે આપણે જોઈએ ભાજના અવસ્થા 2 એની અંદર શું પ્રક્રિયા થાય? અહીંયા આપણે ખબર જ હોય શું હોય? તારા કેન્દ્ર. તારા કેન્દ્ર નહીં ભૂલવાના, બરોબર છે. તારા કેન્દ્ર હોય તો ભાજના અવસ્થા 2 ની અંદર શું થાય કે દરેક સેન્ટ્રોમિયર ક્રમશઃ આ અવસ્થામાં રંગસૂત્ર ક્યાં ગોઠવાય? વિષુવવૃત્તીય તલ ઉપર ગોઠવાય અને વિરુદ્ધ ધ્રુવોમાં ત્રાકતંતુની સૂક્ષ્મ નલિકાઓ રંગસૂત્રિકાઓના કાઇનેટોકસ સાથે જોડાઈ જાય. આપણે ખબર જ હોય કે હવે શું થાય કે આ વિષુવવૃત્તીય તલ ઉપર ગોઠવી દેશે. જેમ કે આપણે જોઈએ આ રંગસૂત્ર છે ક્યાં ગોઠવાઈ ગયા? વિષુવવૃત્તીય તલ ઉપર ગોઠવાઈ જશે. આ ભાગ કયો કહેવાય? વિષુવવૃત્ત. તો અહીંયા શું થાય આપણે ખબર છે, રંગસૂત્ર હોય એનું સેન્ટ્રોમિયર. સેન્ટ્રોમિયર છે તો આ એકલ રંગસૂત્ર છે એ કાઇનેટોકસ હોય, આ બીજું એકલ સૂત્ર છે એની કાઇનેટોકસ હોય. કદાચ તમને વિદ્યાર્થી મિત્રો ભૂલાઈ ગયું ત્યાં દોરું, આ સેન્ટ્રોમિયર હોય, બરોબર છે. સેન્ટ્રોમિયર શું ઉપર શું હોય? આ રીતના કાઇનેટોકસ હોય, બે બાજુ કાઇનેટોકસ હોય. આ કાઇનેટોકસ શું ઉપર શું હોય? તો કે આ રીતની રંગસૂત્રિકા હોય. આ એક એકલ સૂત્ર કહેવાય, આ બીજું એકલ સૂત્ર કહેવાય, બરોબર છે. તો રંગસૂત્રના કાઇનેટોકસ સાથે શું જોડાય? આ રીતના ત્રાકતંતુઓ જોડાય. તો હવે સેન્ટ્રોમિયરનું શું થાય? વિભાજન કરશે, બરોબર છે. સેન્ટ્રોમિયરનું શું કરે? વિભાજન કરશે. પણ અત્યારે આપણે નહીં જોઈ. તો આ ભાજના અવસ્થા 2 ની અંદર શું થાય? તો રંગસૂત્ર છે એ ક્યાં ગોઠવાઈ જાય? વિષુવવૃત્તીય તલ ઉપર ગોઠવાઈ જાય. પછી વિરુદ્ધ ધ્રુવો તરફ, એક આ ધ્રુવ એક આ ધ્રુવ, વિરુદ્ધ ધ્રુવો, એના ત્રાકતંતુ છે પોતપોતાના રંગસૂત્રિકાઓના કાઇનેટોકસ સાથે જોડાઈ જાય. આ ત્રાકતંતુ છે એ આ બાજુની એકલ રંગસૂત્ર, આ એક રંગસૂત્રિકા, એના કાઇનેટોકસ સાથે આ બાજુનું અહીંયા કાઇનેટોકસ સાથે રંગસૂત્રિકાઓના કાઇનેટોકસ સાથે શું થાય છે? જોડાઈ જાય છે. હવે એના પછી કઈ આવશે? તો કે ભાજનોત્તર અવસ્થા 2. તો આપણે જોઈએ તો પરિણામે શું થાય ભાજનોત્તર અવસ્થા 2 માં? તો હવે આપણે ખબર જ હોય, અહીં તમારે પણ લોજિક લગાડી શકો. હવે ક્યાં ખસશે? વિરુદ્ધ ધ્રુવો તરફ ખસે. તો અહીંયા તારા કેન્દ્ર, અહીંયા પણ આપણે શું દોરી? તારા કેન્દ્ર. એનું આ શું છે? તો કે એના ત્રાકતંતુઓ છે અને વિરુદ્ધ ધ્રુવો તરફ ખસે. વિરુદ્ધ ધ્રુવો તરફ ખસે એટલે પરિણામે શું થાય? પોતાની રંગસૂત્ર છે, રંગસૂત્ર છે તો હવે આ રંગસૂત્ર છે એની રંગસૂત્રિકાઓ,
આ રંગસૂત્રિકાઓ સેન્ટ્રોમિયરથી છૂટી પડે. ભાજના અવસ્થામાં જોઈ ગયા હતા એ જ આપણે જોઈએ કે ભાજના અવસ્થા છૂટી પડશે તો છૂટી પડે. બરોબર છે. આ રીતના શું થાય તો કે છૂટી પડશે. છૂટી પડે એટલે પોતપોતાના ધ્રુવો તરફ શું થાય છે? ખસે છે. પોતપોતાના ધ્રુવો તરફ ખસે છે. આ કઈ છે તો કે ભાજનો તરાવસ્થા 2. કાંઈ નથી, એકદમ ઈઝી છે. તો રંગસૂત્રની રંગસૂત્રિકાઓ જો અહીંયા જો ભાજનો તરા એક અવસ્થામાં શું હતું? સમજાત રંગસૂત્ર છૂટા પડતા. અહીંયા દોહિત્રી હતી. શું હતી? દોહિત્રી હતી. આ દોહિત્રી નથી, આ એકલ રંગસૂત્ર છે એ છૂટી પડે એટલે એને રંગસૂત્રિકા કહેવાય. બરોબર છે, કારણ કે દોહિત્રી તો પહેલાથી જ અહીંથી થઈ ગયું હોય. તો રંગસૂત્રિકા કેવી પડે છે? અહીંથી છૂટી પડે છે. કઈ? ભાજનો તરા અવસ્થા 2 ની અંદર. તો પોતપોતાના ધ્રુવો તરફ ખસે. તો આપણે શું લખી શકીએ કે દરેક રંગસૂત્રનું સેન્ટ્રોમિયર ક્રમશઃ વિભાજન થાય. દરેક રંગસૂત્રનું સેન્ટ્રોમિયર એ સેન્ટ્રોમિયર છે વિભાજન થાય. ને વિભાજન થાય એટલે તરત જ કેની શરૂઆત થાય? ભાજના તરાવસ્થા 2 ની શરૂઆત થઈ જાય. પછી શું થાય આગળ? તો છૂટા પડેલા 2 એકલ સૂત્રો કે જે સેન્ટ્રોમિયર યુક્ત હોય છે તે કાઇનેટોકસ સાથે જોડાઈને પોતાના ધ્રુવો તરફ જાય છે. તો છૂટા પડેલી રંગસૂત્ર, આ છૂટા પડેલું રંગસૂત્ર એની 2 એકલ સૂત્ર છૂટી પડી ગઈ. આ 2 એકલ સૂત્ર છૂટી પડી એટલે એમાં સેન્ટ્રોમિયર હોય. સેન્ટ્રોમિયર ઉપર શું હોય તો કે કાઇનેટોકસ હોય. એ પોતપોતાના ધ્રુવો તરફ ખસે છે. એટલે આ કઈ અવસ્થા પૂરી થઈ ગઈ? ભાજનો તરા અવસ્થા 2 છે તે પૂરી થઈ ગઈ. અને અહીંયા આપને ખબર હોવી જોઈએ કે આ અવસ્થામાં રંગસૂત્ર કેવા દેખાય? આ અવસ્થામાં ભાજનો તરા અવસ્થા 2 માં રંગસૂત્ર એલ આકારના અથવા વી આકારના દેખાય. એલ અને વી કેમ દેખાય આપણે આવી ગયું. બરાબર, મેં તમને સમજાવ્યું હતું સંભાજનમાં કઈ રીતના 2 દેખાય છે. તો હવે આપણે જોઈએ અંત્યાવસ્થા 2. કઈ આવશે? અંત્યાવસ્થા 2. છેલ્લી અવસ્થા અંત્યાવસ્થા 2. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો અંત્યાવસ્થા 2 ની અંદર કઈ પ્રક્રિયા થાય છે. તો અંત્યાવસ્થા 2 ની અંદર કાંઈ નહીં. આ અવસ્થામાં અર્ધીકરણ અવસ્થાની અંતિમ અવસ્થા છે અને રંગસૂત્રો છે 2 સમૂહમાં વેચાઈ જાય, કોષ કેન્દ્ર પટલ બની જાય, કોષરસ વિભાજન 4 એકકીય બાળકોષોનું નિર્માણ કરે. તો 2 તો થઈ જ ગયા હતા. આ આપણે એકનું જ ઉદાહરણ અહીં લઈ ગયા હતા. આપણે કેનું ઉદાહરણ લઈ ગયા હતા? માત્ર એકનું જ ઉદાહરણ અહીં લઈ ગયા હતા. તો હવે જો કોષ કેન્દ્ર પટલ બની જાય, ફરીથી કોષ કેન્દ્ર પટલ આવે અંત્ય અવસ્થામાં. કોષ કેન્દ્ર પટલ આવે એટલે હવે રંગસૂત્ર છે કયા સ્વરૂપે જોવા મળે? રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે જોવા મળશે. અને અહીં એકલ સૂત્ર વહી ગયા હોય. બરાબર છે. તારા આ શું હોય? કોષ કેન્દ્રિકા આવી જાય. બરાબર છે. તારા કેન્દ્ર વિભાજિત થઈ ગયું હોય 2 બાજુ. તો એકમાંથી કેટલા કોષ બની જાય? 2. તો અહીંયા આપણી પાસે કેટલા કોષ હતા અંત્યાવસ્થા 1 ની અંદર? 2. તો અંત્યાવસ્થા 2 પૂરી થાય કેટલા થઈ જાય આપણી પાસે? 4. પણ આપણે એકનું જ ઉદાહરણ લીધું એટલે 2 થયા. તો અહીંયા આપણી અંત્યાવસ્થા છે તે પૂરી થાય છે. તો અહીંયા આપણે જોઈએ છે એકમાંથી 2 કોષ બની જાય. એકદમ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. ફરીથી આખી પ્રક્રિયા રિપીટ કરી દો એટલે તમને ખ્યાલ આવે. ભાજના અવસ્થા 1 તો આપણે જોઈ ગયા, પણ હવે પૂર્વાવસ્થા 1 ની અંદર શું થાય કે હવે આપણે જોઈ ગયા પૂર્વાવસ્થા 1 ની અંદર વળી પાછું કોષ કેન્દ્ર પટલ ગાયબ થઈ જાય. કોષ કેન્દ્ર પટલ ગાયબ થઈ જાય એટલે શું થાય? રંગસૂત્ર છે હવે સ્પષ્ટ દેખાય. પછી ભાજના અવસ્થા 2 ની અંદર, ભાજના અવસ્થા 2 ની અંદર તો આ જે રંગસૂત્ર છે તે રંગસૂત્ર ક્યાં ગોઠવાય? વિષુવવૃત્તીય તલ ઉપર ગોઠવાઈ જાય. વિષુવવૃત્તીય તલ ઉપર ગોઠવાય એટલે આ રંગસૂત્રમાં શું હોય તો કે સેન્ટ્રોમિયર હોય. સેન્ટ્રોમિયર હોય અને એકલ રંગસૂત્ર છે તો 2 શું હોય? કાઇનેટોકસ. કાઇનેટોકસ સાથેનું રંગસૂત્ર હોય. તો દરેક ત્રાકતંતુ એ એકલ સૂત્રના કાઇનેટોકસ સાથે જોડાઈ જાય. દરેક એકલ સૂત્રના આ એકલ સૂત્ર કાઇનેટોકસ, આ એકલ સૂત્ર કાઇનેટોકસ સાથે જોડાઈ જાય. ભાજનોત્તર અવસ્થા 2 ની અંદર તો ત્રાકતંતુ છે ટૂંકા બને. ત્રાકતંતુ ટૂંકા બને એટલે પરિણામે એકલ સૂત્ર છે. આ રંગસૂત્ર એકલ સૂત્ર કે જે સેન્ટ્રોમિયર અને કાઇનેટોકસ સાથે પોતપોતાના ધ્રુવો તરફ ખસે છે. પછી અંત્યાવસ્થા. આ અવસ્થામાં કેવા દેખાય તો કે વી અને એલ આકારના તમે જોઈ શકો છો. તો અંત્યાવસ્થાની અંદર શું હોય તો કે અંત્યાવસ્થા 2 ની અંદર કે હવે ક્રમશઃ કોષ કેન્દ્ર પટલ આવી જાય, કોષ કેન્દ્રિકા આવી જાય એટલે રંગસૂત્ર છે એ રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે બની જાય. અને 1 માંથી 2 એટલે 2 માંથી કેટલા થઈ જાય? 4 બાળકોષોનું શું થઈ જાય છે? નિર્માણ થઈ જાય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આ વાત થઈ આ અવસ્થાની. હું તમને આખી પ્રક્રિયા એક ચાર્ટમાં બતાવું છું એટલા માટે અહીંયા તમે આખું આ જોઈ લો, સ્ક્રીનશોટ પાડી લો. પછી આપણે એક ચાર્ટ જોઈએ કે ચાર્ટની અંદર કઈ પ્રક્રિયા થાય છે. સ્ક્રીનશોટ પાડી લો. બરાબર છે? આખો એક ચાર્ટ બતાવી દઉં એટલે તમને ખબર પડી જાય કઈ રીતના.
આપણે આકૃતિ થોડીક જોઈએ. માનો કે આ કોષ છે. આ કોષની અંદર આપણે ખબર છે કોષ કેન્દ્ર પટલ હોય. કોષ કેન્દ્ર પટલની અંદર શું હોય તો કે રંગસૂત્ર દ્રવ્ય હોય, બરાબર છે. કોષ કેન્દ્રિકા હોય, આ ઉપરાંત તારા કેન્દ્ર. બીજી બધી વસ્તુ આપણે લેવાની જરૂર નથી. માનો કે આ 46 રંગસૂત્ર ધરાવે છે. કેટલા? 46 રંગસૂત્ર. કેટલા રંગસૂત્ર ધરાવે? 46. આ 46 રંગસૂત્ર ધરાવે એટલે પહેલા આપણે જોઈએ કે 46 રંગસૂત્રો છે. આ કેવું છે તો કે 2C છે. કેવું છે? 2C. એના માટે તમને હું આકૃતિ બતાવું એટલે તમને વધુ આઈડિયા આવશે, બરાબર છે. આપણે જે 2C છે આખી આકૃતિ જોઈએ આપણે એટલે આપણે વધુ આઈડિયા આવે. જો આ કોષ, આ કોષની અંદર આપણે ખબર છે કોષ કેન્દ્ર હોય. જો આ એક જોડ થઈ, આવી કેટલી જોડ હોય? 23 જોડ હોય. આપણે એક જ જોડનું ઉદાહરણ લઈએ. કેટલા રંગસૂત્રો હોય? 46 રંગસૂત્રો હોય અને 23 જોડ હોય. જોડ શબ્દ લખું છું અહીંયા, ધ્યાન રાખજો. કા 46 રંગસૂત્ર બોલવાનું, કા 23 જોડ. આ કેવો કોષ છે? દ્વિકીય કોષ છે. કેવો છે? દ્વિકીય. અને આ કેવી માત્રા થાય? 2C માત્રા થાય. એ પણ યાદ હોવી જોઈએ. હવે પહેલા આ ક્યાં જાય તો કે આંતરાવસ્થામાં. આંતરાવસ્થાના એસ તબક્કામાં શું થયું હોય આપણે ખબર હોય, ખાલી એ જ આપણા માટે જનન છે. DNA નું સ્વયં જનન થયું હોય. શું થઈ ગયું હોય? DNA નું સ્વયં જનન. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. શું થયું હોય? DNA નું સ્વયં જનન. DNA નું સ્વયં જનન થાય એટલે આ જે કોષ છે તેની અંદર માત્રા રહે તો કેવો? દ્વિકીય જ રહે, પણ માત્રા 2C માંથી કેવી થઈ જાય? 4C થઈ જાય. કઈ રીતે? જો આ 2C માંથી કેવી માત્રા થઈ ગઈ? 4C. તો અહીંયા આપણે જોઈએ રંગસૂત્ર 46 જ છે. જોડ કેવી છે? 23 જોડ જ છે હજી. હવે ક્યાં જાય તો કે અર્ધીકરણ 1 માં જાય. અર્ધીકરણ 1 માં પૂર્વ અવસ્થામાંથી પસાર થાય એટલે આપણે ખબર જ છે કે ત્યાં શું થતી હોય તો કે ભાઈ વ્યતિકરણ થાય, બધી ઘટના હોય આપણે ખબર છે, બરોબર. તો પૂર્વ અવસ્થા અંત્ય અર્ધીકરણ અવસ્થા 1 પૂરી થાય એટલે 1 માંથી કેટલા કોષ બનતા હશે? 2 કોષ. ધ્યાન રાખજો અહીંયા 1 માંથી કેટલા કોષ બનશે? 2 કોષ. આ 1 માંથી 2 કોષ બની જશે. કઈ અવસ્થા પૂરી થશે? અર્ધીકરણ 1. અર્ધીકરણ 1, બરાબર છે. તો અહીંયા જો આ રંગસૂત્ર અહીંયા આવી ગયું. આ જોડ છે એ બધી છૂટી પડી ગઈ. 23 જોડ છે એ કેવી પડતી જાય? છૂટી પડતી જાય. તો હવે આને દ્વિકીય ન કહેવાય. આ રચના યાદ છે ને? એકકીય કહેવાય. કેવા કહેવાય? એકકીય કહેવાય. હવે આને 4C ન કહેવાય. કેવા કહેવાય? 2C કહેવાય, બરાબર છે. અને આ 46 ની કેટલા કેટલા રંગસૂત્ર થઈ જશે? 23 રંગસૂત્ર થઈ જાય. જોડ નથી કરતો, 23 થઈ જાય. પછી અર્ધીકરણ 2 થાય. અર્ધીકરણ 2. અર્ધીકરણ 2 એટલે 2 માંથી કેટલા કોષ બની જશે? 4 કોષ બની જશે. 4 કોષ બને પણ અહીંયા સેન્ટ્રોમિયર અલગ થઈ જાય એટલે હવે આ રીતની થઈ જશે. આ પણ એકકીય જ કહેવાય. આ એકકીય કહેવાય અને આ એકકીય કહેવાય. એટલે જ આપણે જોયું તો જો અહીંયા સેન્ટ્રોમિયર છે એ અલગ પડી ગયું એટલે અહીં કોષ વધી ગયા એટલે અહીંયા કેવું થઈ ગયું? અહીં 23 છે, અહીં 23 કહેવાય, અહીં 23 કહેવાય ને અહીં 23 રંગસૂત્ર કહેવાય, બરાબર છે. આવા કેટલા હોય? 23 રંગસૂત્ર હોય. તો આ બધા કેવા થઈ ગયા? એકકીય. આ રીતના અર્ધીકરણની પ્રક્રિયા પૂરી થાય. આ ચાર્ટ જોઈ લેજો, તમારા માટે ક્યાંક ઉપયોગી થશે. અને આ બધા કેવા થઈ ગયા? 1C થઈ ગયા. 1C થઈ ગયા, બરાબર છે. પણ DNA નું સ્વયંજનન માત્ર એક જ જગ્યાએ થાય. પછી પાછું બીજું વિભાજન થાય ત્યારે DNA નું સ્વયંજનન થતું નથી. અહીંથી અહીંયા પ્રક્રિયા પૂરી થાય એટલે અર્ધીકરણ પૂરું થાય એટલે એકમાંથી કેટલા કોષ બની જાય? 4. આ ડાયાગ્રામ છે, દોડી લેજો જેથી તમને સમજવામાં સહેલું રહે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થોડુંક જોવાનું છે રંગસૂત્રનું મહત્વ. શું જોવાનું છે? રંગસૂત્રનું મહત્વ. આપણે જે અર્ધીકરણનું મહત્વ, અર્ધીકરણનું મહત્વ. અર્ધીકરણનું મહત્વ શું છે? તો પહેલા તો રંગસૂત્રની સંખ્યા અડધી થાય. આ અર્ધીકરણની વિશિષ્ટ પ્રક્રિયા છે કારણ કે લિંગી પ્રજનન કરતા સજીવોમાં રંગસૂત્રની સંખ્યા નિશ્ચિત હોય. આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ, માનો કે રંગસૂત્રની સંખ્યા નિશ્ચિત જ હોય. મનુષ્યમાં કેટલા રંગસૂત્ર હોય? 46 રંગસૂત્ર હોય. કેટલા હોય? 46 રંગસૂત્ર હોય, બરાબર છે. તો હવે અહીંયા શું થાય? માનો કે અહીંયા અર્ધીકરણ ન થાય. શું ન થાય? અર્ધીકરણ ન થાય.
તો લિંગી પ્રજનન કરતા સજીવો છે એમાં શું થાય, શુક્રકોષ અને અંડકોષ જોડાય. તો શુક્રકોષ છે એમાં 46 રંગસૂત્ર હોય, એમાં 46 રંગસૂત્ર હોય. અંડકોષ હોય, હાલો એ અંડકોષમાં 46 રંગસૂત્ર છે. કારણ કે રંગસૂત્રની સંખ્યા નિશ્ચિત જ હોય. નિશ્ચિત હોય એટલે ધારો કે આપણા દાદા હોય, દાદાના કોષોમાં જો 46 રંગસૂત્ર હોય તો આપણા પિતાના જેટલા કોષો છે એમાંય 46 રંગસૂત્ર જ હોય. એમાં 46 ના ડબલ ન થઈ જાય. આપણામાં પણ કેટલા હોય, 46 રંગસૂત્ર જ હોય. આપણી જે પાછલી પેઢી આવે એમાં પણ કેટલા રંગસૂત્ર હોય, 46 જ હોય. એટલે રંગસૂત્રની સંખ્યા કોઈ પણ પ્રાણીમાં નિશ્ચિત હોય. જેમ કે મનુષ્યમાં કેટલા હોય, 46 રંગસૂત્ર. કૂતરાની જાત હોય તો આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ છીએ, પરફેક્ટ આંકડો યાદ નથી, પણ આપણે જોઈએ કે 30 રંગસૂત્ર હોય તો બધા એની પેઢી દર પેઢીમાં 30 જ રહેતા હોય. બરાબર. જેમ સફરજન હોય તો સફરજન છે વનસ્પતિમાં આવે તો સફરજન પણ કોષોનું બને છે. એના કોષમાં જો 34 રંગસૂત્ર હોય તો બધી પેઢીની સફરજનની હોય એમાં કોષોની કેટલી સંખ્યા હોય, 34ની સંખ્યા હોય. તો મનુષ્યમાં માનો કે અર્ધીકરણ ન થાય તો શું થાય, તો અર્ધીકરણ ખૂબ અગત્યની પ્રક્રિયા છે. કારણ કે લિંગી પ્રજનન કરતા સજીવોમાં, કેમાં, લિંગી પ્રજનન કરતા સજીવોમાં રંગસૂત્રની સંખ્યા નિશ્ચિત હોય. રંગસૂત્રની સંખ્યા નિશ્ચિત હોય. અને જો આ અર્ધીકરણ ન થાય તો રંગસૂત્રની સંખ્યા બદલાઈ જાય. ધારો કે આપણે ખબર જ છે કે લિંગી પ્રજનન કરે એમાં શુક્રકોષ અને અંડકોષ ભેગા થાય. તો માનો કે શુક્રકોષમાં અર્ધીકરણ ન થયું, શુક્રકોષમાં 46 રંગસૂત્ર છે, અંડકોષમાં પણ 46 રંગસૂત્ર છે. તો નવું બાળક આપણે જે ફલિતાંડ કહીએ ને, ફલિતાંડ, નવું બાળક બનશે એમાં કેટલા રંગસૂત્ર થઈ જશે, 92 રંગસૂત્ર થઈ જશે. તો આ રંગસૂત્રની સંખ્યા તો ફરી ગઈ. તો આ 92 રંગસૂત્ર વળી પાછા એના સંતાનો આવે તો 92 ના ડબલ, 92 ના ડબલ 100 આપણે જોઈએ 84 થઈ જશે. તો રંગસૂત્રની સંખ્યા બદલાઈ ગઈ. તો રંગસૂત્રની સંખ્યા બદલાવી જોઈએ નહીં. એટલે જ્યારે પ્રજનન કોષો નિર્માણ પામે, શુક્રકોષ અને અંડકોષ બનતા હોય ત્યારે જો તો શુક્રકોષ બને ત્યારે અર્ધીકરણ થાય એટલે કેટલા રંગસૂત્ર થઈ જાય, 23. પછી પાછું અંડકોષ હોય તો અંડકોષનું નિર્માણ થતું હોય ત્યારે અર્ધીકરણ થાય એટલે કોષ કેટલા, 23. હવે આ બે જોડાય તો એમાંથી જે સંતાન બને કેટલા બને, 46 રંગસૂત્ર. તો પિતા જેટલા જ થઈ ગયા. તો આ રીતના અર્ધીકરણનું મહત્વ છે કે લિંગી પ્રજનન કરતા સજીવોમાં જો રંગસૂત્રની સંખ્યા નિશ્ચિત રાખવી તો અર્ધીકરણ થવું જોઈએ. જો અર્ધીકરણ ન થાય તો તેની શું થાય, રંગસૂત્રની સંખ્યા બદલાતી હોય. એવું શક્ય છે નહીં, આવું થતું નથી. આ તો સમજાવવા માટે છે. બરાબર છે. તો આ શુક્રકોષમાં અંડકોષના નિર્માણ માટે અર્ધીકરણની પ્રક્રિયા થાય છે. ત્યારબાદ કે અર્ધીકરણ દ્વારા પેઢી દર પેઢીમાં જનીનિક ભિન્નતામાં વધારો થાય. કારણ કે આપને ખબર છે કે જ્યારે અર્ધીકરણ થતું હોય તો કોષોમાં અર્ધીકરણ થતું હોય ત્યારે પૂર્વાવસ્થા 1ની અંદર જે પેકેટીની અવસ્થા છે તેની અંદર શું થતું, વ્યતિકરણ. અને વ્યતિકરણ થાય એટલે ડીએનએની અદલા બદલી થાય. અને ડીએનએની અદલા બદલી થાય એટલે શું થાય, તેની અંદર ભિન્નતા સર્જાય. એટલે પેઢી દર પેઢી છે તે અર્ધીકરણના કારણે ભિન્નતા સર્જાય. અને ભિન્નતા સર્જાય તો એને પરિણામે શું થાય, ઉદ વિકાસની પ્રક્રિયા થાય. જેમ કે માનવી એપ હતો, માનવી આપણે જોઈએ કે પહેલા એપ હતો, એપ એટલે મતલબ વાંદરા જેવો મનુષ્ય દેખાતો, ત્યારે શું થતું, એમાં ધીમે 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 શુક્રકોષ અને અંડકોષના નિર્માણ થાય ત્યારે વ્યતિકરણ થતા. વ્યતિકરણ થાય એટલે જનીનો ધીમે ધીમે બદલી થતી ગઈ. જનીનો બદલાતા ગયા એટલે એની સંતાનોમાં ફેરફાર આવતો ગયો પેઢી દર પેઢી. અને પેઢી દર પેઢી આ ભિન્નતા આવતી ગઈ એને જ ઉત્ક્રાંતિ કહેવાય. એટલે આપણે જોઈએ છીએ કે આપણે વાંદરાથી કેના જેવા થઈ ગયા, અત્યારે જે મનુષ્ય છે અને એમાં અને વાંદરામાં ઘણો ડિફરન્ટ, પહેલાના મનુષ્યમાં ઘણો ફેર આવી ગયો. તો આ કારણ શું છે, વ્યતિકરણ. તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ અર્ધીકરણનું મહત્વ. એકદમ ઇઝી ટોપિક છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે થોડીક માહિતી લઈ લઈએ. ખાલી બંને વચ્ચે તફાવત શું છે આપણે છે એની બુકમાં, પણ આપણી સમજ માટે થોડુંક આપણે લઈએ. જો સંભાજન અને અર્ધીકરણ આ બેમાં શું તફાવત. સંભાજનમાં શું થાય તો કે એકમાંથી બે કોષ બને. અર્ધીકરણમાં શું થાય તો કે એકમાંથી ચાર કોષ બને. આપણે જોયું એકમાંથી ચાર કોષ બને. પછી અહીં રંગસૂત્રની સંખ્યા અડધી થતી નથી. રંગસૂત્રની સંખ્યા કેના જેવી હોય, પિતૃકોષ જેટલી જ હોય. એટલે આમાં 46 હોય તો નીચેના બે કોષ બને. આમાં 46 હોય તો નીચેના બે કોષ બને. એમાં કેટલા કેટલા હોય, 46. આમાં શું થાય તો કે રંગસૂત્રની સંખ્યા કેમાં તો કે તેના કરતા કેવી થઈ જાય, માતૃકોષ કરતા અડધી થઈ જાય. કેવી થાય, અડધી. અહીંયા એટલી જ રહેતી હતી, અહીંયા શું થાય, અડધી. દાખલા તરીકે 46 રંગસૂત્ર હોય તો છેલ્લે 4 કોષ બને. હું બેનું જ ઉદાહરણ આપું છું. 4 કેટલા બની જાય, 23 ના 4 કોષ બની જાય. બરોબર છે. તો અહીંયા રંગસૂત્રની સંખ્યા અડધી થઈ. બીજું સંભાજન ક્યાં થાય તો કે દેહિક કોષના નિર્માણમાં.
દેહિક કોષનું નિર્માણ થતું હોય અહીંયા સંભાજન થાય. દેહિક કોષ એટલે જેમ કે આપણા હાથ, પગ, આપણો દેહ બને, આપણું મોઢું, મુખ, આ બધાય કોષો છે, એમાં જ્યારે વિભાજન થતું હોય ત્યારે સંભાજન પ્રકાર થાય. એટલે આ બધા કોષો કેવા કહેવાય? દેહિક કોષ કહેવાય. કે જેનાથી આપણો દેહ એટલે શરીર, આપણું શરીર જે કોષોથી બનતું હોય દેહિક કોષો કહેવાય. અને દેહિક કોષોમાં સંભાજન થાય. તો અર્ધીકરણ ક્યાં થાય? તો કે પ્રજનન કોષોના નિર્માણમાં. પ્રજનન કોષોના નિર્માણમાં જ્યારે પ્રજનન કોષો બનતા હશે ત્યારે એમાં અર્ધીકરણ થાય. પ્રજનન કોષો એટલે શુક્રકોષ, અંડકોષ, આ બધા પ્રજનન કોષો કહેવાય. કેવા કોષ કહેવાય? બે પ્રજનન કોષ કહેવાય. આ કોષનું નિર્માણ થતું ત્યારે અર્ધીકરણ થાય. તો આપણે યાદ રાખવાનું. પછી અહીંયા પૂર્વાવસ્થામાં સમજાત રંગસૂત્ર બનતા નથી. સૂત્રની જોડી બનતી નથી. જોડી બનતી નથી. આ વસ્તુ આપણે યાદ હોવી જોઈએ. સમજાત રંગસૂત્રની જોડ ન બને. અને અહીંયા પૂર્વાવસ્થામાં શું થાય? આપણે જોઈએ કે અહીંયા વ્યતિકરણ થાય. જ્યારે સંભાજનની વ્યતિકરણ થતું નથી. અહીંયા શું થાય? સમજાત રંગસૂત્રની જોડ બને. જ્યારે અહીંયા સમજાત રંગસૂત્રની જોડ બનતી નથી. બરાબર છે? તો આપણે જોઈએ કે અહીંયા પૂર્વાવસ્થામાં અહીંયા સંભાજનમાં વ્યતિકરણ પણ નથી થતું, સમજાત રંગસૂત્રની જોડ પણ નથી બનતી. જ્યારે અહીંયા પૂર્વાવસ્થા 1 ની અંદર બરાબર છે શું બનતું હતું? વ્યતિકરણ પણ થાય અને સમજાત રંગસૂત્ર પણ બને છે. તો અહીંયા ભિન્નતા સર્જાતી નથી. આ કોષોમાં શું હોય? ભિન્નતા ન સર્જાય. અહીંયા શું સર્જાય? શુક્રકોષોમાં ભિન્નતા સર્જાય છે. બરાબર છે? અહીંયા જનીનોની અદલા બદલી થાય. તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ તેના તફાવતની. થોડા ઘણા તફાવત આપણે જોયા છે. બરાબર છે? બાકી તમને જે બુક લેવડાવીશ એની અંદર વધારે તફાવત કદાચ હશે પણ તો ત્યારે જોઈ લેશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ ટોપિક આપણે પૂરો કરી છીએ. આ ટોપિક સાથે વિદ્યાર્થી મિત્રો આપણું ચેપ્ટર પણ અહીંયા કેવું થાય છે? આ પૂરું થાય છે. આ ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો એવું છે કે વારંવાર તમે 2-3 વખત રિવિઝન કરશો તો જ આના બધી પ્રક્રિયા રહેશે. લાગશે સરળ, પણ જો રિવિઝન નહીં કરો તો એ સરળ છે બધું ભૂલા જશે. પૂર્વાવસ્થા 1, પૂર્વાવસ્થા 2 બધી મિક્સ થશે. આ મિક્સ ન થાય એટલે સતત રિવિઝન કરવું જરૂરી છે. એવું લાગે તો વિડીયો લેક્ચર 2 વાર જોવો, પણ વ્યવસ્થિત કરો, કારણ કે આગળ આપણે આ બધી વસ્તુની આપણે આગળ જરૂર પડવાની જ છે. તો સતત વાંચતા રહેજો. હજી રિપીટેશન કરું છું. જો વિદ્યાર્થી મિત્રો તમારું રીડિંગ નહીં હોય તો કદાચ તમે ગમે એવું સમજી ગયા હશો તો પણ ભૂલાઈ જશે. એટલે ભૂલાય નહીં એના માટે હજી રિપીટેશન કરું છું. સતત વાંચતું રહેવું જરૂરી છે, નકર આ બધા ટોપિક છે ટોપિક ભૂલાઈ જશે. જ્યાં જે આપણે ડાયાગ્રામ દોર્યા છે ડાયાગ્રામ દોરવાની, જ્યાં જે આપણે સમજાવવા માટે આકૃતિઓ લીધી છે આકૃતિ લેવાની, એની સાથે સાથે સમજતું જવાનું છે. એટલે બધી વસ્તુ ધ્યાન રાખજો કે આમાં કંઈ ભૂલ ન પડે. તો આ ચેપ્ટર વ્યવસ્થિત આપણે પૂરું કર્યું છે. આશા રાખું છું કે તમને આ ચેપ્ટરમાં પણ મજા આવી છે. સરસ મજાના ટોપિકો વિશે આપણે ચર્ચા કરી છે. તેને આપણે ક્રમ બાય ક્રમ એક એક શબ્દને આપણે સમજતા ગયા, વ્યવસ્થિત આપણે લેતા ગયા, એટલે બધી આપણે શબ્દોની ખબર પડવી જોઈએ. તો હવે વિદ્યાર્થી મિત્રો આ ટોપિક અહીં પૂરો કરી છે, સાથે સાથે આ ચેપ્ટર પણ અહીં પૂરું કરી છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે ફરીથી એક નવા ચેપ્ટરની સ્ટાર્ટ કરશું. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ, હેવ એ નાઇસ ડે.